ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જૂન મહિનાના અંત સુધીમાં સિઝનનો માત્ર 1.38 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતમાં એવી બેટિંગ કરી કે વરસાદની તમામ ખાધ હવે પૂરી થઈ ગઈ છે। વરસાદના આ રાઉન્ડમાં મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે મેઘ ખાંગા થયા છે। આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 23.17 ઇંચ સાથે સરેરાશ 65% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ખાસ કરીને જુલાઈ મહિનામાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 21.79 ઇંચ સાથે સિઝનનો 61% વરસાદ માત્ર એક જ મહિનામાં વરસાવી દીધો છે। સૌપ્રથમ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, તો રામરાજપર જાંબુ રોડ પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે। રોડ પરથી હજુ પણ પાણી નથી ઓસર્યા અને આ કારણે 5 ગામોનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। જાંબુ, ભતાણ, પરનાળા, પરાલી, મૂળ, બાવડા સહિતના તમામ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। લીંબડી પંથકમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં 6.93 ઇંચ, લખતરમાં 4.49 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ કારણે સામાન્ય જનજીવનને પણ અસર થઈ છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। વાત કરીએ મોરબી જિલ્લાની, તો મોરબીમાં 8.78 ઇંચ વરસાદ, ટંકારામાં 7.64 ઇંચ, હળવદમાં 6.5 ઇંચ જેટલા વરસાદથી તારાજી ફેલાઈ છે। મોરબીમાં આ મહિનાની શરૂઆતમાં સિઝનનો 50% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। તંત્ર પૂર વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હાલમાં સંપૂર્ણપણે સતર્ક છે। હળવદના જૂના માણિયા યાદમાં કંકાવટી નદીમાં પૂરમાં ફસાયેલા 12 પૈકી 5 લોકોને એનડીઆરએફની ટીમે સાહસપૂર્વક ઉગારી લીધા છે। આવો નજર કરીએ દ્રશ્યો પર જે મોરબીથી સામે આવ્યા છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતના સુરતની, તો સુરત જિલ્લામાં પણ મેઘરાજાએ ભારે તારાજી વરસાવી છે। સૌપ્રથમ વાત કરીએ ઓલપાડ તાલુકાની, તો ગામડાઓમાં ભારે વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યાં કીમ કઠોદરા સહિતના અનેક ગામોમાં ઇન્ડિયન આર્મી તથા એસડીઆરએફની ટીમો દ્વારા 157 જેટલા નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સાથે ફૂડ પેકેટ સહિતની જે સામગ્રી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી છે। માંગરોળ ડિવિઝનના સબ ડિવિઝન પોલીસ ઓફિસર BK વનારે આર્મીના જવાનો સાથે ખભે ખભા મિલાવીને નાગરિકોને રેસ્ક્યુ કરવામાં તેમણે મહત્વની ભૂમિકા અદા કરી છે। ભારે વરસાદના કારણે સુરતમાં 108 રસ્તા બંધ કરવા પડ્યા છે। આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધીમાં 13,157 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 3,439 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આવો નજર કરીએ દ્રશ્યો પર જે સુરતથી સામે આવ્યા છે। यहाँ ऑपरेट कराना शुरू कर देते सर ये पहली बाजू हाँ न कहीं આગળથી જઈએ। વાત કરીએ કચ્છની, તો કચ્છમાં અત્યાર સુધીમાં 28.29% જેટલો વરસાદ પડ્યો છે।
તાજેતરમાં મુન્દ્રામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ થયો છે. કચ્છનું સફેદ રણમાં વરસાદના લીધે ટાપુમાં ફેરવાઈ ગયું છે. રણમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે અને આ કારણે સફેદ રણમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે કચ્છથી સામે આવ્યા છે. વાત કરીએ જામનગરની, તો જામનગરમાં ધ્રોલ તાલુકાના ઈટાળા ગામે ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. આ કારણે ઈટાળા, હમાપર, માનસર માર્ગ પર પાણી ફરી વળ્યા છે. આ ગામોના માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સતત વરસાદથી નદી નાળામાં પાણીની આવક વધી છે. તો તંત્ર દ્વારા વાહન ચાલકોને સાવચેતી સાથે અવર જવર કરવાની અપીલ કરવામાં આવી છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે જામનગરથી સામે આવ્યા છે. તો વાત કરીએ વરસાદી સિસ્ટમની, તો હાલમાં જે બંગાળની ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમ આવી હતી તે ઘણી નબળી પડી ચૂકી છે અને આગામી 48 કલાક પછી આ સિસ્ટમ સંપૂર્ણપણે ગુજરાત પરથી જ્યારે પસાર થઈ જશે ત્યારે ગુજરાતમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.